સુરતમાં આરટીઓ દ્વારા ઓવરલોડેડ વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી। 1 મે થી 15 મે સુધી નાના મોટા ઓવરલોડેડ વાહનો પર કાર્યવાહી કરાતા ઓવરલોડ વાહનો લઈ ફરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓના અધિકારીઓએ શહેરની સડકો પર જોખમી રીતે વાહન વહન કરતા ઓવર ડાયમેન્શન વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આરટીઓની ચેકિંગ ટીમે સઘન તપાસ હાથ ધરીને આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાયદેસરના પગલાં લીધા હતા। 1 મે થી 15 મે સુધી આરટીઓના 8 ઇન્સ્પેક્ટર તથા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરોની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી, જેમાં 100 થી વધુ વાહન ચાલકોને ચોણાઈશું કર્યું હતું, જ્યારે 27 થી વધારે વાહનોને દંડ કરાયું હતું। આરટીઓ દ્વારા 15 દિવસમાં 31 લાખથી વધુ રકમ દંડ પણ વસૂલ કરાયા હતો, જે અંગે આરટીઓ અધિકારીઓએ વધુ માહિતી આપી હતી। આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ। આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, જેમાં ખાસ કરીને 100 થી વધુ ચલણ ઇસ્યુ થયા છે, જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુમાં છે। વધુમાં આપને જણાવું તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો નિયમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, આ મહિને કેટલા ડ્રાઈવ ચલાવવામાં આવશે? આગળ કેટલું કાર્યવાહી કરવાની છે? આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે અને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમમાં પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે। વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે। જે વાહનો પકડાયા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે? હા, જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે।